જય માતાજી, જય ગુરુદેવ. તો અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ સવારમાં. તો અમારે જવાનું છે સીતારામના દર્શન કરવા. તો જઈશું આપણે સીતારામના દર્શન કરવા. તો આપણે થાળી તૈયાર કરી છે, શું શું લઈ જઈશું ચાલો જઈએ. શ્રીફળ લીધું છે, અગરબત્તી લીધી છે, ફૂલ લીધી છે, નાગલા વાઈટ લીધી છે, આ ગંગાવતી સાંડલા કરવા લીધી છે, આ દક્ષિણા અહીંયા મૂકવા લીધી છે અને આ જળ ચડાવવા લીધું છે. તો ચાલો જઈશું આપણે શીતળામાના દર્શન કરવા. હાલો જઈએ શીતળામાના દર્શન કરવા. તો આ રૂમાલ ઢાંકીને લઈ જઈએ. તો હાલો જઈશું શીતળામાના દર્શન કરવા. તો હાલો. છોકરી બધી નિશાળે જાય. આ અમારા પિંછી બેન, અહીંયા અમારી નિશાળ. અહીં નિશાળ છે, છોકરી છે, અહીં છોકરા ઊભા છે. જોઈ શકો છો ગેટ બંધ. હવે ક્યારે જવા દેશે તમને? કે બહાર તો ભરી જવાનું ત્યાં સુધી? હે આ શેનું પેપર છે? તો કોનું? 6 થી 8 વાળાનું તમારું પેપર છે? હે શેનું પેપર છે? તો ઊભો રહેતો. તાર નામ શું છે? તાર નામ આસ્થા. તાર નામ ધ્રુવી. જો અમે કારખાને ગયા હતા, કારખાનેથી વહી આવ્યા છીએ ઘેરે. તો હાલો, તો તમે વહેલા વહી આવ્યા. તમે કેમ વહી આવ્યા કારખાનેથી? એમે પણ આવી ગયા. થાકી ગયા, વહી આવ્યા વહેલા છતાં. કંટાળો ચડતો બહુ. વરસાદ પડ્યો તો ગરમી થાતી. ક્યાં? ત્યાં વરસાદ હતો? વરસાદ તો હતો જ તે ને, બહુ આવ્યો હતો. બહુ એટલે આમ બધું ભીનો થઈ ગયો તો ગરમી પછી રહેવાતું નહોતું કારખાનામાં. કીધું હાલો હવે આપણે બંધ કરી દેવું છે. આયા તો કાંઈ આવ્યું નહીં. હવે હું તો ઘેરે વહી આવ્યો વહેલા થતા, પછી કાંઈ આશ્રમ ગયો નહીં અત્યારે. ન જા હાલો ઘરે જઈને એકાદો બ્લોગ બનાવશું, એટલે કાંઈ ગયા નહીં પછી. તો અમે કારખાને ગયા હતા. જો કારખાનેથી વહી આવ્યા વહેલા થતા. સારું, તારી રજા પડી ગઈ છે? અમારી રજા પડી ગઈ હતી. આજ રાંધવાની સાઈડ છે, તો રાંધવાનું છે એટલે વહેલા વહી આવ્યા છે. તો સારું, કંઈક રાંધી નાખો થોડું. તો આપણે બનાવવાના છે ટેબરા. કિનલ લઈ બધા ક્યાં વહી ગયા ટેબરા એ નીચે હશે, બધા બહાર હશે. શાક વાળો આવ્યો છે, શાક કાંઈ લેવું હોય તો લઈ લેવી. રૂમમાં શું બધું પેક કર્યું? રૂમમાં કાંઈ પેક કર્યું નથી, ગરમી થાય છે બહુ.
તો અમારે જો ઉપર રૂમ છે તમે જોઈ લો બધા. આવી છે અમારી રૂમ. અહીંયા શેટી છે, બારી છે, બાવણા પણ નાખવાળો આવ્યો છે તો શાક બાક લઈ લેવી. અહીંયા બંસી વીટી છે જો. ગામનો વ્યૂ દેખાડે. અમારા ગામ જુઓ, અમારા ગામનો નજારો જુઓ. અમારું ગામ આવું છે પાલીતાણાની બાજુમાં. હણોલ આઈન પછી હણોલ થાય, આઈન પર નવા ગામ, આઈન પર હેંજળિયા, આઈન પર રતનપર, વૈશ્ય અમારું ગામ છે. આખું ગામનો સરસ નજારો આવે છે ઓલપાનો પાછલી સાઈડ. તમે જોઈ લેજો. અમારું કારખાનું અહીંયા છે. અમારા કારખાનેથી ઉતરે છે કારીગર જો દેખાય છે. પછી કારક અંદર જઈશું આપણે કારખાનામાં વિડીયો બનાવવા. હરે ઉતારી કારીગરો બધા વહી ગયા લાગે છે. આ સાઈડ છે એટલે આવે છે ઘેરી. હવે જો શેવડી ખાય છે. શેવડી લાવ્યો છું આજે. માસાઈ શેવડી આપી છે. જો પિંચી આ શેવડી દેખાડ બધાને કેવી શેવડી છે. બહુ ભાવે, બહુ ભાવે, બહુ ભાવે એને. જો ઓલી શેવડી લઈને આટા મારે છે. કિનાલ કિનાલ શેવડી નથી ખાતી. કિનાલ શું ખાશો? હે કિનાલ શું ખાશો? પાપડ. ભાઈ ની બધા કઈ ગયા? પાપડ ખાશો? પાપડ. આ બાજુ વાળાનું ધાબુ છે, કેવડું મોટું છે. હા હા, અહીંયા બાજુવાળાનું ધાબુ છે તો જોઈ લેજો. બાજુવાળાનું ધાબુ તેની આ મસ્ત શૂટિંગ ઉતરે એવું છે, પણ કોકના ઓલામાં તો કાંઈ ક્યાં જવું. જોઈ લો સામે છોકરા બેઠા છે બાજુના ધાબે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળશું નવા બ્લોગમાં. ટાટા.